નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મંદિર શ્રેણી અંતર્ગત આજે આપણે ભણીશું કોણાર્ક. તો કોણાર્કના સૂર્ય મંદિર વિશે ચર્ચા કરવી છે. સૌથી પહેલી જ બાબત એ કે તમને સીધું મગજમાં આવી ગયું હશે કે હા સર, આ તો ઓરિસ્સાની અંદર આવેલું છે. તો તમે સાચા છો. કોણાર્કનું સૂર્ય મંદિર છે એ આપણને ઓરિસ્સાની અંદર પુરી જે નામનું સ્થળ છે ત્યાં તમને જોવા મળશે. આ મંદિરની રચના કરનાર તરીકે એટલે કે મંદિરને બંધાવનાર તરીકે ગંગ વંશ એના રાજા છે જેમનું નામ છે નરસિંહદેવ પ્રથમ. તો નરસિંહદેવ પ્રથમ દ્વારા બંધાયેલું આ મંદિર છે. આ મંદિર હાલમાં પણ લગભગ તમે ઘણી બધી વખત જ્યાં ઇન્સ્ટાગ્રામની રીલ્સ જુઓ છો ત્યાં તમે ચર્ચામાં જોયેલું હશે કે G20 બેઠક અંતર્ગત નરેન્દ્ર મોદી સાહેબ આ બેકગ્રાઉન્ડ જે છે એ ઓરિસ્સાના કોણાર્કના સૂર્ય મંદિરનું બેકગ્રાઉન્ડ પણ તમે આ જોયેલું હશે કે જે રથ આકારનું પૈડું હોય એ આકારનું તમે બેકગ્રાઉન્ડ જોયેલું હશે. આ જ રથ આકારનું પૈડું છે એ તમારા મગજમાં હજી એક જગ્યાએ સ્ટોર છે કે જ્યાં તમે રોજે રોજ 10 રૂપિયાના વ્યવહાર એટલે કે પૈસાની નોટ, આરબીઆઈની કરન્સી નોટ જે છે એ 10 રૂપિયાની નોટ અંતર્ગત પણ તમને આ ચિહ્ન જોવા મળે છે. તો મિત્રો, આ મંદિર એવું છે કે જે સૂર્ય ભગવાનનો રથ છે એ રથના પૈડા આકારે આ મંદિર બંધાવાયેલું છે અને કુલ આ મંદિર અંતર્ગત 12 વ્હીલ એટલે કે પૈડા આપણને જોવા મળતા હતા. સાથે સાથે આ મંદિર રથ આકારનું તો છે પણ ઘોડા જે છે એ સૂર્ય ભગવાનના રથને ખેંચતા હોય એ આકારનું મંદિર આપણને જોવા મળે છે. બીજું કે જો આ વ્હીલને તમે નિહાળશો તો આ વ્હીલ અંતર્ગત એવું કહેવાય છે કે 12 વ્હીલ છે એ ઘણા બધા મંતવ્યો અનુસાર વર્ષના 12 મહિનાને ઇન્ડિકેટ કરતું હોય એવું દર્શાવાય છે. દરેક વ્હીલ અંતર્ગત 8 મોટા અને 8 નાના નાના આરા તમને જોવા મળે છે. તો એ 8 આરા જે આપેલા છે એ ઘણી બધી વખત 8 પ્રહર ને દર્શાવતા હોય છે. જ્યાં એક પ્રહર 3 કલાકનો હોય જેના કારણે 8 પ્રહર એટલે 8 તેરીને 24 કલાકનો સમયગાળો પણ કદાચ દર્શાવાતો હોય એવું આ મંદિર અંતર્ગત દર્શાવાય છે. આ મંદિરનું બાંધકામ તમે જુઓ તો એ બાંધકામ અનુસાર આ મંદિરની શૈલી અંતર્ગત એ મંદિરને કાળા પેગોડા આ મંદિર તરીકે પણ ઓળખાય છે. દરિયા કિનારે આવેલું આ મંદિર છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ અંતર્ગત વર્ષ 1984 નું એવું છે જ્યારે યુનેસ્કોએ આ મંદિરને વિશ્વ વિરાસત સ્થળ તરીકે ભારતનું ઘોષિત કરેલું છે. તો મિત્રો, મળીશું નવા જ કોઈ મંદિરની શ્રેણી સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.